એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન મોડ્યુલેટિંગ પ્રક્રિયા જે છે મોડ્યુલેશનની પ્રક્રિયા તેમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ જે છે EC એ મોડ્યુલેટિંગ તરંગના તાક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાતું હોય છે, જેને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એટલે કે AM કહેવામાં આવે છે. કેરિયર તરંગની જે આવૃત્તિ જે છે એને FC અને પ્રારંભિક કળા જે છે તેને phi કહે છે, જે અચળ રહે છે. અહીં FC અને phi બંને અચળ રહે છે. અહીં આકૃતિની અંદર કેરિયર તરંગ, મોડ્યુલેટિંગ સિગ્નલ અને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગની આકૃતિઓ દર્શાવેલ છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે મોડ્યુલેટિંગ તરંગ જે છે તેનું તાક્ષણિક મૂલ્ય સમયની સાથે અહીંયા દર્શાવ્યા અનુસાર બદલાય છે. એ જ પ્રમાણે મોડ્યુલેટેડ તરંગના ધન અને ઋણ ચક્રો જે અહીંયા દર્શાવ્યા છે બંને આ પણ અહીંયા ઘડી આ રીતે બદલાય છે અને આના ધન અને ઋણ ચક્ર પણ બદલાય છે. એટલે કે બંનેના એમ્પ્લિટ્યુડ બદલાય છે. એટલે કે મોડ્યુલેટેડ તરંગનું એન્વલપ એટલે કે આવરણ એ મોડ્યુલેટિંગ તરંગના આકાર જેવું હોય છે. આજે એનું આવરણ જે છે એ મોડ્યુલેટિંગ તરંગના આકાર જેવું હોય છે અને એની વચ્ચે જે આવેલા છે સિગ્નલ એ કેરિયર તરંગ જેવા છે. રેડિયો તેમજ ટીવીના ટ્રાન્સમિશનના વિડિયો સિગ્નલ જે છે એ AM એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન પ્રકારનું હોય છે. કેરિયર તરંગ જે છે તેને હું દર્શાવું EC sin ઓમેગા C T વત્તા પ્રારંભિક કળા phi અને મોડ્યુલેટિંગ તરંગ ને હું EM વડે દર્શાવું તો EM sin ઓમેગા M T, જ્યાં ઓમેગા C અને ઓમેગા M એ અનુક્રમે કેરિયર તરંગ અને મોડ્યુલેટિંગ તરંગની કોણીય આવૃત્તિ દર્શાવે છે. કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ એ મોડ્યુલેટિંગ તરંગના તાક્ષણિક મૂલ્ય પર આધાર રાખતો હોવાથી તેને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનને આપણે નીચે પ્રમાણે અહીંયા લખીએ કે E બરાબર EC વત્તા સ્મોલ em sin ઓમેગા C T. આથી અહીં EM ની કિંમત મૂકીએ તો EC પ્લસ EM sin ઓમેગા MT થશે ગુણ્યા sin ઓમેગા CT. EC ને સામાન્ય નીકાળીએ તો 1 વત્તા EM ના છેદમાં EC sin ઓમેગા MT ગુણ્યા sin ઓમેગા CT. હવે અહીં જે EM ના છેદમાં EC છે તેને મોડ્યુલેશન અંક MA કહેવામાં આવે છે. સામાન્ય રીતે MA નું જે મૂલ્ય છે એ 1 કરતા ઓછું હોય છે.
આથી આ સમીકરણને E બરાબર EC 1 પ્લસ MA sin ઓમેગા MT ગુણ્યા sin ઓમેગા CT વડે દર્શાવી શકાય. જો આ મોડ્યુલેશન અંક MA નું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય તો AM તરંગ જે છે એ વિકૃત થઈ જાય છે. અહીં આકૃતિની અંદર AM તરંગ દર્શાવેલ છે. AM તરંગની ઉપરની તરફનું આવરણ જે છે અહીંયા દર્શાવેલું છે કે EC વત્તા EM sin ઓમેગા MT અનુસાર બદલાય છે. બિંદુ A છે, આ એ બિંદુ આગળ sin ઓમેગા MT જે છે એ 1 હોવાથી AM તરંગનો એમ્પ્લિટ્યુડ જે છે E મેક્સિમમ મહત્તમ મળશે EC વત્તા EM. આની કિંમત આપણે 1 મૂકી દીધી. એ જ રીતે હવે બિંદુ B આગળ જોઈએ તો B પાસે sin ઓમેગા MT જે છે એ ન્યૂનતમ થઈ જશે એટલે ઓછા 1. આથી E મિનિમમ જે છે એ EC ઓછા EM થશે. હવે આ બંને સમીકરણોનો સરવાળો કરીએ તો E મેક્સિમમ વત્તા E મિનિમમ બરાબર EC વત્તા EM વત્તા EC ઓછા EM. અહીંયા ઓછા EM વત્તા EM કેન્સલ થશે તો 2EC બરાબર E મેક્સિમમ વત્તા E મિનિમમ. પરિણામે EC બરાબર E મેક્સિમમ વત્તા E મિનિમમ ના છેદમાં 2 આપણને મળે છે. હવે આની બાદબાકી કરવામાં આવે તો E મેક્સિમમ ઓછા E મિનિમમ બરાબર EC વત્તા EM ઓછા EC ઓછા ઓછા વત્તા EM. EC કેન્સલ થશે અને 2EM બરાબર E મેક્સિમમ ઓછા E મિનિમમ. આથી EM બરાબર E મેક્સિમમ ઓછા E મિનિમમ ના છેદમાં 2 આપણને મળે છે. મોડ્યુલેશન અંક MA બરાબર EM ના છેદમાં EC. આથી EM ની કિંમત મૂકીએ કે E મેક્સિમમ ઓછા E મિનિમમ ના છેદમાં 2 અને EC ની કિંમત મૂકીએ E મેક્સિમમ વત્તા E મિનિમમ ના છેદમાં 2. છેદમાં જે 2 છે કેન્સલ થશે અને MA મોડ્યુલેશન અંક E મેક્સિમમ ઓછા E મિનિમમ ના છેદમાં E મેક્સિમમ વત્તા E મિનિમમ મળે છે. હવે જો ટકામાં જોઈએ તો મોડ્યુલેશન અંક ટકાની અંદર આપણને E મેક્સિમમ ઓછા E મિનિમમ ના છેદમાં E મેક્સિમમ વત્તા E મિનિમમ ગુણ્યા 100 જેટલા મળે છે.